પતંગ નો ભાવ બહુ વધો. આ તો આરી વખતે તો ઉતરનો પતંગો ને એવી ભાવ ને. આ દોરી આપણે 2000 કોઈ પહોંચ જવા બોલ. પણ મને એક વાત કહો પત્ની, તમે પીડી ચમ લાયા હું કહું તું પીરી ને હા હું જો કહું હા આ પીરી કલર થી તો મને એટલો લગાવ થઈ ગયો મારા દિલ થી. જો મારી પાઘડી પીરી હા કલર એ પીરું. અને હું શું કહું આ તો પીળી પતંગ મળી નહીં ને બધી પીળી પતંગ લાવત ખબર છે જોરદાર લાવત. હજુ કાકા બીજી પતંગ લાવી પડશે, આ તો ઓછી પડશે મન તો. હજુ તો આટલી તો ઉતારીએ. હા આટલી ઉતાર તું. ઓછી પડશે મને આટલી પતંગ. અમે પોત બનાવી છે બીજી તું ઉતારજે. તમારે કેવું ઉડાડવાનું તમારે? મન તો આ મારા માટે લાવજો રાજા પતંગ રાજા. રાજા વાહ ગમે કે પતંગ ચગવાની દેવાની આપડા પીવરાય ને કાપવાની એ કાપણ કોણ ચગવા દઈ દેવાની. આ 156 હે ને હા કેવી દોરી કાપે ખબર છે હા એ પીવું નહીં હે કોણ ચગવા દઈ દેવાનું આપડે ચકતી જ કાપી નાખવાની આપણે. આટલી આવે ને હા આમ કઈ ખેંચી નાખવાની. આ એવું જ કરવાનું કાકા બરાબર. આપણે કોઈ ચગવા જ નહીં દેવાની. આ તો મારે હવે ઉંમર થઈ ગઈ છે એટલે થોડુંક ખેતા તો નકમ હું નાનો તારા જેટલો હતો ને તો ગોમાં કોઈ પતંગ નતો ચડવા દેતો ખબર છે. તમારો ઓલો મોટો ઢાલા તો પેલો મોટો ઢાલા મોટો હજુ તો હમણાં હું જઉં હજુ આ તો આખો દાડો જતો રહ્યો 3 વાગી ગયા. હવા ના જાય તાણ હવે આપણે ઘરે આયા. આ ટેલર માં કેટલી ગરદી હતી પરણે પીવરાઈ હ. તો હું પેલા પીરા વાગા હું ભાગ્યો ના હોત ને ચોરી પીવો તો એ શું બોલતો હતો કાકા પણ આપણે? જો ભાગ્યો ના હોત ને તો હજુ આપણો નંબર ના આવ્યો હોત. સાચી વાત હો કાકા, આપણો નંબર તો હું બાચ્યો ને ત્યાં આપણો નંબર આવ્યો પૂજા એવું ને પતંગ ચડાવવામાં આવી બીજી હો કાકા ચડાય હો જઈને જગાવી પડશે આપડે. પણ પેલા તો હે ને પેલા આપણા ઘરે જલેબી ફાફડા પોકડી ગયા છે એ ખાવા પડશે. એવું ચીકી તો લાવવાનું ભૂલી જ જાય આપડે કાકા બાઈક આવ્યો હમણાં ખરા ને ઉડાડી દે. હા લેહાડો આપણે ચીકી મંગાવી. ચીકી વગર તો ઉતરે મજા ના આવે ધાબા પર. તમે બીજી વખત નહીં જાવ ને પતંગ લેવા તો લેતા આવજો ને. પેલા ચાંદો લાવો ઓલો મોટો ભાવ તો ખબર છે. હા આવડો મોટો ચાદો આવો આવડો મોટો. એ પંજાના ભાવ વાપરો તો 1000 રૂપિયા. શું 10 રૂપિયા તો 1000 રૂપિયા હતા એક પતંગ ના. એટલે કાકા એટલી બધી ના હોય. આ ઓનો મોટો હતો પંજો તને ખબર હે. એ તો તમને લઈને ઉડી જા હતા હેલો. આ દોરી જોઈ પૂજા જો આમ દો ખાલી આમ દો. એટલે આ કાકા ના દીધું કાકા. આ તો હવે આપડે કટન કરી નાખશું ઘરે જઈને. એવું સગાવાની જ છે ને. યાર તા યાર તા આ છોકરાએ તો પતંગ માંગી માંગી મોથું ચડાવી દીધું. પતંગ લેવાના પૈસા નહીં. પતંગોનો ભાવ કેટલો વધવા માંડ્યો હતા. એક પંજાના 50 રૂપિયા. પેલા 2 રૂપિયા મળતી હતી એક પતંગ. શું કરવાનું હવે? ભાવ વધી ગયો પતંગ. હવે છોકરા લયા લે છો પૈસા નહીં રે મારા જોડે તો. ના ઉત્તરાયણ ના 3 દાડા વાર રહી. શું કરું? પતંગ તો લાવી તો પડશે. પછી જા હા તું બે હા હું તો થાચ્યો હું ને દોરી તો હું મારા અંગાત લઈ જઉં તો પતંગ તું જેના રાખજે અને હું આવું તો બાળકો જતા હું. હા જતા હું બેઠો. જો તે તો પતંગ તો નાઈ ના જતો પાવ પતંગ મેં ના હું બેઠો. આ 20 પતંગ રૂપિયા 200 ને લાયો ખબર હે. 50 રૂપિયા એક પંજાના. હવે પંજાના અને હજુ ઉતરને તો 3 દાડા વાર હે. હજી લાવવાની બીજી. એટલે તો આટલી ઉડા ઉતર આવતા બધી એ તો બીજી મૂળ જાય છે તું. હાલ હું બેઠો તમે આવો. દોરી થઈ જાય ને આપડે તો હવે દૂરી થઈ રહે. અમે તને આટલું બધું કરી દઈશ. આ તો અમે મેલો કાય છે ના તો તારો ભરોસો નહીં. તું તો પતંગ લૂંટવા ના જીતો. ના જાઉં કાકા. ના મને તારો આટલો વિષય નહીં હતો. હા જતા ફટાફટ આપણે ઘરે જઈએ હાલો. ખાવું ભૂખ લાગી. ભૂખ તો તને એકદમ લાગી ભૂખ તો મને લાગી. હા જતા હજો ફટાફટ જ. હવે પતંગ લાયા પાવ બીજી લાવી પડશે. હે હવે તો લગી લૂંટું જ ખરો બીજી હા કટ્ટી આવે શું પડશે કટ્ટી આવી. ઉત્તર નજીક ઠંડી બહુ પડે ના થોડાક યાત્રા લઈ જાવ તો આરામ નહીં પણ ફિરકી હોય મિલી તો પછી લાકડ જેવા જોવું પૂછ્યું લઈ ના જાવ તો સારું હોય. કોઈ નહીં જાય છો ને વાંચે કોઈ દેખાય તો નહીં ના થોડાક યાત્રા નહીં આવવા દે મને. થોડાક વારામ જેવા દે થોડાક લાકડ લઈ લઉં અને મકાન હવે તાપવા તા હવે કોમ આવે આરામે લાકડ ને થોડાક હજી છોકરાને પતંગ લેવા પૈસા આલ્યા હે પણ હમ એ જમ તમ કરીને આલે અમે દોરા તો હે ને લાવા ઘરે આવશે તો હમણાં બૂમા બૂમ કરવાનો હે વાહમાં જવા દે ને પૈસા ઉછીને ઉડવા પડશે. અલ્યા
શું કોક લાગે લાઈ જોવા દે ભરેલી ખાલી હે અલ્યા આ તો ભરેલી હે કોઈ દેખાતું નહીં ફટાફટ ઉઠાડી લેકરવા દે મારો જ મેર પડી ગયો છોકરો રાજી રાજી થઈ જા હાજર અલ્યા જાડાજી આવે મને ઓલા રસ્તે જ નીકળી જવા દે કાંઈ કાંઈ એ સુખજી કોમ હા બાદ આવો કોમ અલ્યા આવો ને બાજુ હા મારે ઉતાવળ હે હું હમણાં મળું હેડો કેટલા વાગે મળશો હમણાં આવું એ હારું હેડો પતંગો કોની પડી? એ શિવાજી હા બોલો આ પતંગો કોની પડી હે ખબર નહીં કોક મૂકી ગયો છે અને તમે લાવ્યા પતંગો પતંગો ને હાલત છોકરા ભણા કે પતંગો લેતો લેવા જવું રોમપુરે ભાવ બહુ ને મારે પૈસા નહીં તમે લાવો ને માર જોડે નહીં બહુ 300 રૂપિયા પડ્યા એક આધી કોળી લાવી દઈએ અલ્યા ભાવ કેટલો ખર 50 રૂપિયા નહીં પોત પતંગ આવો પણ એક કોળી આવી જાય ને ફૂટો 300 રૂપિયા તો દોરી તો પડી હે પડી હે દોરી ઓ પીવરાયેલી 5000 તમે લેતા હો તાન મારે હાલ પૈસા નહીં હું તો કાલ જઈ કોક ના જોઈને લઈ સારું હેડો અને લા પૈસા નહીં આપું દઈ રૂપિયો નહીં હાલ તો તમે જોડે હાલતા જાઓ કોજે ફોન કરું હેડો હું તમને હું જાઉં કોજે બા ફોન કરજો પૈસા માટે સારું સારું શિવાજી બેઠા નકો પતંગ લઈ દઉં આ કુની હે લા મને ગામ અમને ભરી જતા કોક બેહી ગયા નકો ચોની ખોચી ગયો હતા જવા દે હેડો મત આ પતંગ તો મેલી ગયો કાચો જો એટલે શું હે કાચો હું આણી આમ તો ઊંચો તો હું કાચો કયો ને હું જાઉં રોમપુરા ચમ તાર પતંગ દોરા ને એવું નહીં લાવવાનું હવે તો ભાઈ હું લેતા આવું હું આવું ને તારું શું કામ 20 રૂપિયા ભાડું ખાલી ખોટું હાલવાનું લઈ જાઓ ને હારું હેડ વધો નહીં તમે લઈ જો હેડ હા. વધારે ને હા. હું કહું ને હિંમત કરવાનું તારા વધારે કશું કહેવાનું નહીં કન જઈને બરાબર સારું કારણ કે ભરે ઓમ બંધ હા એમ કારણ કે મારી જોડે પૈસા ઓછા છે હા. લાવવાનું વસ્તુ વધારે બરાબર એટલે આપણે તમારે જઈએ આગળ ચોય મળી જાય ને કોઈ સાધન બાધન હા. અહીંયા જો કોમ પડ્યું તમારું અને તમારે મારું શું કામ પડ્યું કોમ પડ્યું બહુ એવું હે વાહ નવરા ગુબજી બેઠા ગેટ પતરી જાય લા નવરો ધૂપ જેવો નહીં કોમ બહુ પડ્યું હો. શું કામ આ તમારે ભાઈ પૈસા આલો ને અલે આ પૈસા હોત તો હું ના જાત ચોક એટલે મારા ભત્રીજા ઓલે પતંગો લાવી છે પૈસા રહ્યા નહીં અને મારે યાર એવું જ કહી રહ્યો હોય પણ મારે હે ને જવું હોય રોમપુરા કારણ કે આમ જવું તું કરી પણ પૈસા ઓછા એટલે હવે રોમપુરા આવીને થોડું ઘણું લેતા આવ આપડે બે કોળી ચાલતા આવજો ને બહુ નહીં અલે બે પોણી ચો કઈ લાવી યાર ચમ મારે એક લાવવાનો હોય લાડવાનો સામાન બરાબર કાકા પતંગ કરી અરે આ જીરી હોય મેં તને આવું કીધું પેલા મૂકી જાય યાર એક મૂકી છે હમણાં રવા દે ને. મેલ દે એ મેલ દે ઓય આઈને હવે તું દાવરી વાત મેં શું ધ્યાન રાખો કીધું કે આપણી જો પૈસા ઓછા આલે કોક ની ઉઠાવાય એવું ના ઉઠાવાય કોક ની લઈ લો હા આપણે પણ લેવાતી છે કોક ની પતંગો ના લેવાય હું શું કહું હા અને લાડવાનો ને બધો સામાન લાવવાનો બરાબર લાડુ બનાવો ને તમે બનાવવાના તો હોય જ ને ઉતરણ આવે એટલે લાડવાના મન તો બનાવો હા ના તલની ચીકી બનાવવાની ઈચ્છા થઈ અરે, પૈસા આ કે પૈસા નહીં કે તલની ચીકી બનાવી છે એ તો લાઈ દેહો પૈસા તો ચોકતે હતા તમે જો તમને બોલાયા પૈસા માં લેવા માટે તો અરે મારા જોડે બનાવો. પૈસા હોય તો બુડો હું આવી રીતે ચાલે રહેતો છું એટલે આજુ છોકરા હમણાં જ માં પેકી ના આવ્યા હો. ચેટલા દાડા એને પતંગ કરી રહ્યો પણ હજુ પતંગ નહીં લાયા લે મીએ કાકા હેડો ને જલ્દી પતી જાય પતંગ હા લઈ આલી પણ આ રહ્યા હવે પણ ભાવ કેટલો ખબર રામપુરમ ચેટલો એક કોળી ના પૈસા કેટલા કીધા 500 રૂપિયા એટલે બધા ના આવે છે. સાગર ના કે પેલા ન્યાણિયાના નેણિયા ને એટલે એટલે બધા ના આવે કાકા એક પતંગ કાગળ નો લાવો ને એટલે શું કહેશે દિલજીભાઈ એક પતંગ ખાલી નકરો લાવો ને તો 10 રૂપિયા 10 રૂપિયા ચલો શિવાજી અમે જઈએ બરાબર ઓલી પતંગ આવી લૂંટવા જાઉં હા તો તે આઈ લૂંટાડો મોટે એ તો લૂંટ જ નતા એ કાકા પતંગ કોઈ એને લઈ લઈએ એટલે આ પતંગ કુડા તને હું ના પાડું કે તારે આવવું હોય તો હરખી તારે આ પતંગ લાઈ ના પણ આપણે- આ બચારાની હમણાં સેકન્ડ પણ આપણે લાઈ ના ના પણ- હોય આપણી જોડે પૈસા હે તને ખબર પડે આપણી જોડે પૈસા હે હા. ચો હા તો લઈ લઈએ ના હોય તો એટલે ના લેવા પણ બચારો આ ચેટલા ઉભેલા મારી એને ચેટલા દાડા દાડીએ જ્યો છે ઈરે તાળા એને પતંગો લાયા છે અને આપણે લેવા જોઈશે બુડા હેડ ના આપણે ભોત પતંગ લઈ લેવા હેડ ને પણ કોઈ હને લઈ લઈએ ના ના લેવાય બુડા ખાલી ખોટી ચોરીનું નામ આવે. આ બાપા તોડી તોડી થાવ પતંગ ઓલા છોકરા લઈ જાય બોલ હાથમાં જ ના આવે. ઈ તો પૈસા વધી જાય પતંગ ને પતંગો એ હવે છોકરા લૂંટવા ને આટલી ઉંમરે લૂંટે કાતું નહીં બેવા તો બીજી આવે ને તો પછી દોડું કટ્ટી આવે હા હા પતંગ તો લઈ આલો એ બાજુ નહીં આમ ભાઈ તું વાગશે કોક હશે તો અમે ઉતરણમાં 2 દાડા રહ્યા હવે તો પતંગ લઈ આલો શું
ઉત્તરાયણના 2 દાડા લે હવે પતંગ તો લઈ આલો. એટલે પતંગ લૂંટી લૂંટીને ચગાવવાની હોય. પતંગ લૂંટી લૂંટીને ચગાવવાની હોય. પતંગ લૂંટે નહીં આવતું. કોક પતંગ ચગાવો ને એટલે આમ જોઈ રહ્યાનું અહીં લૂંટી આવવાની જઈને આપણે નવી ના લવાય. પૈસા ભાવ આપણે હાલ ભાવ કેટલા? હા ના કેટલા? એક પતંગ ના 10 રૂપિયા લે હે. એ પતંગના 10 રૂપિયા. તો તાણા ઉતરણ નહીં કરવાની, આપણે ચીકી ખાઈને ઊંઘી જવાનું. તમે ચીકી ખાઈ જાઓ. ચમ એટલે હું ચીકી ખાઈને ઊંઘી જાઉં, તાર ચીકી નહીં ખાવાની? ના મને પતંગ લઈ આલો. પતંગ જ લે આવી. હા હા જા, હું પતંગ હોય તો તને લાયેલું જા. હારું દેવ છું હો. સારું. અને દોરવા ના જતો ચોય. હારું પતંગ હું લેતા હું. હાર જા દેવ છું. ઘરે. હા એના બાપા જોડે માગતો નહીં, કાકા જોડે માગવા આવો. હા કાકા કાકા પતંગ લઈ આલું, પતંગ લઈ આલું. પતંગો નું કોક કરવું પડશે, પૈસા તો હ નહીં. ચોક ગોતવી પડશે પતંગો. કોક ના કરી નાખવું હોય કોક નું, પણ કોક મળે ને તો લાકડા બાકડા હવે જ્યાં મગજ ટેન્શન માં કાઢી દીધો. હવે પતંગો ચોહે લાવી નહીં ના ઓલી ચોક જવા દે, મને લૂંટિયાવા દે. પછી કિન્ને તોડી નાખે, પછી હાલ દઈ ને ભેગી કરી ગટ્ટો આવડો કરી નાખું. દોરા તોડી તોડી નાખે એટલે ગટ્ટો કરીને હાલ દઉં. જવા દે હેડ. આ ભત્રીજો એ ભણાનો પતંગો નું કો કરવું પડશે. પતંગો ચગો હા ચગી તો રહી, 4-5 પતંગો ચગી રહી. એટલી તો લૂંટું હોજ લગીને લૂંટીને ભેગી કરું. 2 દાડા લગીને આવે ઉતરણ 3 દાડાની વાર. હા ભેગી કરવા દે પછી પતંગો લાઈને આલું ના પગ તો કરવું પડશે. પતંગો પડી છે પણ કોઈ દેખાતું નહીં. હંતી હંતી લઈને લેવા દે. જીની હોય એની પતંગો ઉઠાઈ લેવી છે. શિવાજી હોય ચમ બેસી જાય? શિવાજી ની પતંગો નહીં ને? પછી વાતો નહીં. શિવાજી તો હું એમના જેવા ચેટલાય ગયા પતંગો લઈને ગાયબ થઈ જવું ખબર નહીં પડે એમને. પતંગ ખબર જજે. ગાડી આવી. હું આવું જલ્દી બોલે. પતંગ આવી. છોકરા મને ચાલવા દે. ઝંડુ લાય ઝંડુ નહીં. પતંગો આવી ગયા, હવે કોઈ ટેન્શન નહીં. એ કારાજી હા ચેટલામ લાયા પતંગો? પતંગો હા ચોરી લેવા જાઉં મહારાજ, હે લેવા જાઉં. ચેટલામ લાયા? હું તો ચોરી કઈને લાયો. આને ચેત કહેવાનું ચેના ભાવ નહીં ખબર. હું લેવા જેવો તો મને ભાવ ખબર હોય ને. કયો ને ભાવ ફૂટો? એટલે ભાવ તો આ કોરી પતંગ ના 100 રૂપિયા લાય. 100 રૂપિયા વધારે હોય. વધારે એટલે હું જોવાની ને 500 નોટ આપી દીધી હતી મેં. અને ચેલા પા આલે? પા 350 જેવું 200 જેવું આલે તા. ચેલા પણ વપરાઈ જાય તો પૈસા તો બધા. માર રોમપુરા જવું હવે લેવા. રામપુરા જવું હે? હા તો રામપુરા ભાવ કેટલો બધો હો. બહુ ભાવ હો. બહુ પતંગો નો તો ભાવ એટલો હો ને તોડી નાખે એટલો હો. દોરી લાયા? દોરી લાવવાની હે. પીવરાવ મિલીને આવ્યો. હુકાય હે દોરી. દોરી તો હું લાવ્યો પણ પતંગો નહીં લાવ્યો, એટલે લેવા જવું. એટલે પીવરાઈ તું મેં પીવરાઈ મિલીને આવ્યો. કહું હુકાય તારા હોય 6 વાગ્યા લગીને કોણ બેહી રહે દોરી હુકાય. દોરી શું ભાવ હતો? દોરીનો ભાવ 5000 ના 1700 રૂપિયા. 1700 રૂપિયા? 5000 ના. હું તો 1000 રૂપિયા માં લાયો. તમે 1000 રૂપિયા લાયા? હોવે. હું તમે તો કરે જતા. રોમપુરા જ ગયો તો, પીવરાઈને લઈને આવ્યો. હું તો કલર લઈને લાવ્યો બધું. હા કલર ભાવ વધારે હોય ને. અને દોરી હતી મસ્ત. સારું હેડો. સારું હેડો. પતંગ જબર લાયો હો. આ તો મેં જોવો નહીં રહ્યા તો છોકરા શું ચગાવા હાલ લે એ કે લેતા આવજો તો હું લઈને આવ્યો. હારું હેડો. સારું હેડો. ત્યાં ખબર પડી ગઈ હોત ને તો પથારી ફેરી નાખોત. એ પતંગો શું કરતો હતો? લે પતંગો લાયો. હવે દોરા ના માગતો હું ગટો કરવા જવું. હારું જા ઘરમાં મિલ દેજે. કોઈ હાલતો નહીં પાહો. હાર હંતા દેજી. કોઈ પાડી જાય ને બૈરા તારા સિવાય મારા લાલ થઈ જા. હા પરાણા 2 પતંગ આવી હો. એ કેટલી લાવ થોડી લાવ વધારે થઈ જાય. પછી બીજી 5 6 એટલે વધારે થઈ જાય. તગા એટલી થઈ જાય. હજુ બીજી લાવવી પડશે. હવે થાચો પાણી પીવું. પેલી પતંગે જઈને બેહું. ઘડીમાં કાકો આવો. આ ઠંડુ પહેલે હવે બે હવા દે ઘડી.
મોટું પતલું આહા મોટું પતલું હો ના ઓય મિલું હો બેહું પતંગ બેચો પતંગ છે જી એના તારું પતંગ તાજી કોઈ લઈ જઈશું લાકડા તો મોટા મોટા હોય પણ આ ઘરે જઈ ધારી લઈ આવવું પડશે લાકડા કાપવા પડશે હા ટ્રેક્ટર આવો હા ઘડી ઉભું જવું પડશે બે બાજુ ટ્રેક્ટર આવી ગયા ન્યા આ શું ભર્યું હે પૈસા ભર્યો છું ન્યા હા ચાઉ ભર્યું થાય બેલ્યો ને કર્યો મેં લ્યો પૈસા ત્યાં પીકી જાય છે મારી હા હા પડી જઈશું ન્યા પીકી પડી જવું ગઈ હઈ વાંચો નહીં તું બી પીકી હઈ પીકી જો કઈ છું મુખા પાણી મારી ફીરકી 1200 રૂપિયા આલ્યા હતા પણ બિયાજી ની થાથરી બધે એને આવા નાના પ્લાસ્ટિક ના જીવડા પર શું લઈ ગયો હશે ચલ લઈને તો જતું નહીં ના રોજ પોતે કેટલા ને કયો છે હા ગોમાં તપાસ કરવી જ પડશે હવે ના ડોહો કોણ જાતું આરે તે જરા પતંગજી કાકા લઈ બની કાકા ભજી જા કાકા હું એક વાત કહું પણ હું એક વાત કહું ભજી જા હું વાત કહું કાકા પતંગ દઈ આપણી ચોરી જો ફીરકી જે તમને હા ફીરકી જો કોઈ હું વાળા લાકડા લેવા ગયો તો હંગાવા માટે પતંગ તો જા પણ પીકી લઈ ગયો હું વાળા જઈને આવતા તો ફીરકી જોક લઈ ગયો હું પતંગ થોડા જેવું થયું યા જો જીવાજી મુખાને હું ફીરકી પીવા લાવ્યો તો લંપોઈ એવું થયું લંપો તો નથી મને પણ વીરન ગામ ગયો તો ફીરકી પોતે દવા પીવા હતી તો હું મારી વાળામાં લાકડી લેવા ગયો લાગાડે તો ફીરકી લઈ જુઓ આપણું ગંડારું નહીં આપણું હા. આ જોઈએ મેં વાળી ગંડારા મોહનતાન મેળવી હતી આવી તો વિતાન તૂટેલું હતું તો મેં વચ્ચે મેળવી હતી અને હું ઘડી ઘડી ઈસલેવામાં લાખા લઈને લાવતા હતો તો ફીરકી જોક લઈ ગયો ઈસલેવામાં ફુર થાય કાકા પતંગ લઈ ગયો પતંગ લઈ યાર કરી નાખી તમારી ત્યાં 1200 રૂપિયા હતા પોસાવાના આ ચેન્ના તાર બપડા પતંગ લાવીને આ કાકા આપણી પતંગ આને લઈ ગયા આગળ બોલો તો તમને બેઠા હોય કાકા પતંગ હું જાય તમને બેઠો હોય ત્યાં પણ હું તને શું કઈ ગયો તો આજે પતંગ ઉતો ના થતો આ લે આ બે પતંગ નાખી દઈશ કે પતંગ કોઈ 50 પતંગ ખોઈ જઈએ પણ કાકા વાત મેરી દી પતંગ લૂંટવા પુલમાંથી પણ હું તને શું કઈ ગયો તો બરાબર અંજલિ ઓલી પતંગ આવી અરે મારી જે પતંગ જે મોહાના પતંગ 50 પતંગ લઈ જાઉં મુખા ભણી ના તો હું 1000 તો રૂપિયા મેલીને જવાય હું આના કઈ તો જોતો મને તો લાગે કાકા આરે પતંગ લઈ જાય ચેન્નામાં બે તને હું આપણી પતંગ કઈ ના, નથી હું આવ્યો પતંગ તમારી હાચી આરે લઈ રહ્યો. ચેન્ના જોઈ રે આપણે પતંગ હાથ લઈ ગયા હું છે તને શું કઈ ગયો તો કે તું આ 2000 પતંગ ઉતો ના તો હું આવું પતંગ એટલે લેવા જતો તો હું એટલે એમાં તો પતંગ ખોઈ નાખી. છોકરો હું આમ પતંગ લીધો ત્યાં લૂંટવા જ નાહી ગયેલો પતંગ પણ હું કુકુ આવ્યો તો તમને ખબર નથી ફીરકી જા મિલી તાર તમે બે ત્રણ જણા મને કહો તે. હા. કોણ આવ્યા જો પેલા જાડાજી આયા હતા તે મોં બેઠો કે આ પતંગ કઈ મુકો મન ખબર નહીં એ પૂછીને પછી જતા રહ્યા બીજું કોણ આવ્યું પછી વેલજીભાઈ આયા ને એમનો ભત્રીજો આવ્યો હતો એ અહીંયા આવીને મારે વાત કરી અને જતા રહ્યા કે આ પતંગો કરી પડી પતંગો જોઈને જતા રહ્યા જોઈને જતા એ તો હું એમને પૂછા દઉં પેલો લાલ્યો જશે મિલજી ભન બટકો રે લાલ્યો હીરો જશે હાયરો ડેટો જ તો ડેટો લઈ હું ગયો પતંગ લૂંટવા નાહી ગયો ઓ ડેટો જ લઈ ગયેલો પતંગ હીરો યાર આપણે એમના ઘરે જઈએ હાલત એના ઘરે જો પડશે એ ડેટો જ પતંગ લઈ ગયો તાર. તમે અંગા જાઓ હેડો હેડો મને ખબર હ અમે ચોર ના લૂંટો એ કે પતંગ હાથમાં જ નહીં આવી ચા ચા આટલી ઉંમરે પતંગ લૂંટો તમને ખબર શરમ નહીં આવતી એટલે પૈસા ને એવું કરું અલ્યા પૂછો હું પૈસા 500 રૂપિયા ટોકના જો ઓછી નહીં આવવાના થઈ તે તો તમે આલો નતા હું આલો પેલા મારે પતંગો થઈ એનું કરો ને પૂછો હતા મને એનું આપણે માગ્યા તા નહીં હાલતા પતંગ પતંગ મુકા પાણી ફીકી જતી માતો પોત દવા પીડો લાવો છોકરા માટે હા હેડો પૂછીએ એમને હા તમને તમે